આજે આપણે ધોરણ 12 સાયન્સનું ચેપ્ટર નંબર 1 વિદ્યુત ભાર અને વિદ્યુત ક્ષેત્ર ચાલુ કરવા જઈ રહ્યા છીએ. તો બરાબર ધ્યાન આપજો. શરૂઆત કરીએ ધોરણ 12 સાયન્સનું ચેપ્ટર નંબર 1 વિદ્યુત ભાર અને વિદ્યુત ક્ષેત્ર. શરૂઆત કરીએ, બરાબર ધ્યાન આપજો, પછી આપણે ધીરે ધીરે આગળ વધીએ છીએ. ચેપ્ટર નંબર 1, ચેપ્ટરનું નામ છે વિદ્યુત ભાર અને વિદ્યુત ક્ષેત્ર. બરાબર સમજો, વી લખેલું છે એટલે સમજી જાજો કે મેં વિદ્યુત ભાર લખેલું છે. વિદ્યુત ભાર અને વિદ્યુત ક્ષેત્ર. શું છે ચેપ્ટરનું નામ? વિદ્યુત ભાર અને વિદ્યુત ક્ષેત્ર. મિત્રો બરોબર ધ્યાન આપજો. ચેપ્ટરનું નામ જ આવું લખેલું છે કે વિદ્યુત ભાર અને વિદ્યુત ક્ષેત્ર. એનો મતલબ કે આ ચેપ્ટરની અંદર તમારે બે વસ્તુ ભણવાની છે. એ બે વસ્તુમાંથી પહેલી વસ્તુ વિદ્યુત ભાર છે અને બીજી વસ્તુ વિદ્યુત ક્ષેત્ર છે. આમ જોવા જાવ ને તો વિદ્યુત ભાર અને વિદ્યુત ક્ષેત્ર બંને રાશિ છે. એટલે ચેપ્ટરની અંદર હકીકતમાં તમારે બે આખી નવી રાશિ સમજવાની છે. જેમ તમને ખબર હોય તો દળ એક રાશિ છે, સમય એક રાશિ છે, વિદ્યુત પ્રવાહ એક રાશિ છે, બરાબર છે. એ રીતે જુદી જુદી રાશિઓમાંની આજે તમારે બે રાશિ ભણવાની. એક વિદ્યુત ભાર અને વિદ્યુત ક્ષેત્ર. મીન્સ કે આ ચેપ્ટરની અંદર બે રાશિ ભણવાની. અડધા ચેપ્ટરની અંદર વિદ્યુત ભારની વાત થશે અને અડધા ચેપ્ટરની અંદર બાકીના ભાગની અંદર વિદ્યુત ક્ષેત્રની વાત તો આવશે જ તે. સાથે સાથે વિદ્યુત ભારની વાત આવશે. પણ વિદ્યુત ક્ષેત્ર સમજવા માટે વિદ્યુત ભાર જરૂરી છે. બરાબર છે. તો આજે આપણે શરૂઆત કરીએ વિદ્યુત ભારથી અને વિદ્યુત ભારનું ઇન્ટ્રોડક્શન જોઈએ કે વિદ્યુત ભાર છે શું. તો શરૂઆત કરીએ વિદ્યુત ભાર. સૌથી પહેલો મગજની અંદર પ્રશ્ન આવે કે સર વિદ્યુત ભાર એટલે શું? હું એક સેન્ટેન્સ લખું ને જોજો. વિદ્યુત ભાર હું લખું ને બરાબર જોજો, પછી આપણે સમજીએ. એ પદાર્થનો એવો ગુણધર્મ છે કે જેના કારણે તે બીજા પદાર્થ પર, મહત્વનો શબ્દ આવે છે, બળ લગાડે છે. શબ્દમાં શું લખેલું છે? એ પદાર્થનો એવો ગુણધર્મ છે કે જેના કારણે તે બીજા પદાર્થ પર શું લગાડે છે? બળ લગાડે છે. મિત્રો ધીરે ધીરે સમજાવું જોજો. વિદ્યુત ભાર શું લગાડે છે? બળ લગાડે છે. એનો મતલબ વિદ્યુત ભાર એવો કંઈક ગુણધર્મ છે કે જેના કારણે બીજા પદાર્થ પર શું લગાડે છે? બળ. હવે આ સમજવું હોય ને તો એની માટે હું સહારો લઉં ને એ જોજો. મિત્રો એવું માની લ્યો કે આપણી પાસે દળ નામની રાશિ છે. કઈ રાશિ છે? દળ. હું દળની વાત શું કામ કરું નહીં જોજો. દળ દાખલા તરીકે માની લો કે m1 બરાબર મારી પાસે 50 કિલોગ્રામ છે. કેટલા કિલોગ્રામ છે? 50. અને એ 50 કિલોગ્રામ એટલે એવું માનું કે હું પોતે જ છું. એટલે મારું દળ કેટલા કિલોગ્રામ? તો કે 50 કિલોગ્રામ. બરાબર છે. હવે બરાબર ઉપર છે. બાજુમાં એક બીજું દળ મૂકી દો. આ બીજું દળ મૂકી દીધું. દાખલા તરીકે m2 બરાબર લખી દો 100 કિલોગ્રામ. બરાબર છે. કેટલા કિલોગ્રામ? 100 કિલોગ્રામ. આ દળ છે મિત્રો. આ પણ શું છે? દળ. 11મા ધોરણની અંદર આપણે ભણી ગયા હતા કે બે દળ વચ્ચે એક બળ લાગે. કયું બળ? ઝડપથી દળને કારણે એક બળ લાગે. કયું બળ? તો કે ગુરુત્વાકર્ષણ બળ. બરાબર છે ને? ઓકે. ઈ ગુરુત્વાકર્ષણ બળનું સૂત્ર શું હતું? સૂત્ર હતું Fg. ગુરુત્વાકર્ષણ F એટલે બળ. સૂત્ર શું હતું? યાદ કરીને બોલો તો ઝડપથી. G m1 m2 upon r². G એટલે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક, m1 એટલે આ દળ, m2 એટલે આ દળ અને r એટલે બે વચ્ચેનું અંતર. બે વચ્ચેનું અંતર માની લો કે r છે. બરાબર છે. તો બે વચ્ચેનું અંતર કેટલું થઈ ગયું? r. તો એટલે માની મૂકવાનું. તો મિત્રો સમજો, એક દળ એ બીજા દળ ઉપર જો બળ લગાડે છે, અથવા તો બીજું દળ પહેલા દળ ઉપર શું લગાડે છે? બળ લગાડે છે. જેમ દળને કારણે બળ લાગે એવી રીતે જે આ વિદ્યુત ભાર છે એના કારણે પણ શું લાગે? બળ લાગે. થોડું થોડું સમજાય છે હવે? જેમ દળને કારણે બળ લાગે એવી રીતે વિદ્યુત ભારને કારણે પણ શું લાગે? બળ લાગે. હું વાત સમજાવવા માંગતો હતો. તો મગજની અંદર એક ક્લિયર આપવાનું કે વિદ્યુત ભારી પદાર્થનો એવો ગુણધર્મ છે કે જેના કારણે બીજા પદાર્થ પર શું લગાડે છે? તો કે બળ લગાડે છે. ઓકે. થોડા આગળ વધીએ. બરાબર ધ્યાન આપજો. જોજો, મારે વિદ્યુત ભારને સમજવા માટે મેં સહારો કોનો લીધો તો? દળનો. એટલે છેક સુધી હું દળ સાથે કમ્પેરિઝન કરાવીશ અને વિદ્યુત ભારને સમજાવતો જઈશ. બરાબર છે? ચાલો આગળ જઈએ. બરાબર ધ્યાન આપજો.
વિદ્યુત ભાર. તો કે આખા ચેપ્ટરની અંદર વિદ્યુત ભારને આપણે કાં તો સ્મોલ ક્યુ વડે અને અથવા આ તો કેપિટલ ક્યુ વડે દર્શાવશું. જેમ દળને પણ આપણે દર્શાવીએ છીએ એમ વડે, એમ વિદ્યુત ભારને પણ આપણે દર્શાવશું સ્મોલ ક્યુ અથવા તો કેપિટલ ક્યુ. બરાબર છે? આગળ જઈએ. એકમ. આ બધા શબ્દ મહત્વના છે. એકમ જોજો, દળનો એકમ શું? જો કિલોગ્રામ. એવી રીતે વિદ્યુત ભાર છે તો એને પણ એકમ હોય. એનો એકમ છે કુલમ્બ. કયો એકમ છે? કુલમ્બ. દર્શાવા છે સી વડે. કોના વડે? સી વડે. એટલે જેમ તમે અહીંયા 100 કિલોગ્રામ લખો એવી રીતે મારો વિદ્યુત ભાર લખો તો આવું લખાય Q બરાબર 100 કુલમ્બ. એમ સમજાય છે? ઓકે, આગળ જઈએ. ઓકે, કુલમ્બ. હવે ચાલો મને નવો જવાબ આપો. કઈ રાશિ છે? દળ. મારી પાસે માની લો કે દળ છે, તો એ દળ સદિશ રાશિ કહેવાય કે અદિશ રાશિ કહેવાય? ઝડપથી સદિશ રાશિ કહેવાય કે અદિશ રાશિ? દળને દિશા હોય ને? દળને દિશા હોય ને. એવી રીતે વિદ્યુત ભાર પણ અદિશ રાશિ છે. કેવી રાશિ છે? અદિશ રાશિ. એની પાસે કોઈ દિશા છે નહીં. દિશાની તમારે કોઈ ચિંતા જ નથી કરવાની. કોની માટે? વિદ્યુત ભાર વિશે. તો કે વિદ્યુત ભાર અદિશ રાશિ છે. દિશાની કોઈ ચિંતા કરવાની જરૂર છે નહીં. કોની જેમ? સેમ દળની જેમ. સર તો પછી દળ છે એ જ વિદ્યુત ભાર છે? ના, એવી ભૂલ નથી કરવાની કે દળ છે એ વિદ્યુત ભાર છે, એમ નહીં. તો ધીરે ધીરે સમજાવતો જાઉં છું, બરાબર સમજતા જજો. અદિશ રાશિ છે, એકમ કુલમ્બ છે, દર્શાવાય છે ક્યુ વડે. સમજાય છે આટલું? પાછા થોડા આગળ જઈએ, બરાબર ધ્યાન આપજો. હું એક કામ કરું, મેં પહેલેથી દળ સાથે કમ્પેરિઝન કરી છે, તો એક કામ કરું, એક ભાગ છે ને વિદ્યુત ભારનો પાડું અને એક ભાગ દળનો પાડું. હું દળને સમજાવતો જઈશ એટલે વિદ્યુત ભાર તમને ધીરે ધીરે સમજાતો જાય. બરાબર છે? શરૂઆત કરીએ. આ બાજુ દાખલા તરીકે લખી દો દળ, એટલે એમ વડે દર્શાવી દઈશ. આ બાજુ દાખલા તરીકે લખી દો વિદ્યુત ભાર, દર્શાવી દઈશ ક્યુ વડે. જોજો મજા આવશે. જોજો, દળને કારણે બળ લાગે છે. જલ્દી, બળ લાગે છે? તો કે હા, અહીંયા જોયું આપણે. તો એનો મતલબ એવો થયો કે દળને કારણે બળ લાગે છે. હવે આની અંદર આવો તો વિદ્યુત ભારને કારણે બળ લાગે છે? જવાબ આપો તો મને. આ બોર્ડ ઉપર બધું લખેલું છે. વિદ્યુત ભારને કારણે બળ લાગે છે? હા, લાગે છે. તો આ પણ બળ લગાડે છે. એનો મતલબ બળ બંને લગાડે છે. બંનેમાં એક કોમન ગુણધર્મ છે. નવ ગુણધર્મ જોઈએ. જોજો, દળ જે છે ને એ હંમેશા પોઝિટિવ હોય. સર બ્લડ ગ્રુપની વાત થાય છે? બ્લડ ગ્રુપની વાત નથી થાય. પોઝિટિવ એટલે ધન છે. દળ કેવા હોય છે? હંમેશા ધન. સર કેમ ખબર પડે? બહુ સીધી રીતે ખબર પડે. દળ કેટલા કિલોગ્રામ લીધું? 100. દળ કેટલા કિલોગ્રામ લીધું? 50. જોજો, મારું દળ 50. હું કોઈ દિવસ એમ કહું કે મારું દળ -50 કિલોગ્રામ છે? આવું થાય નહીં. તો એક્ઝેક્ટલી એવું સમજાવવું કે દળ હંમેશા કેવું હોય? ધન. સર તો વિદ્યુત ભાર ધન હોય? વિદ્યુત ભાર બંને હોય. તમને ખબર છે? જોજો, વિદ્યુત ભાર પોઝિટિવ પણ હોય અને નેગેટિવ પણ હોય. સર આવી અમને ખબર છે, તમને બહુ સારી રીતે ખબર છે. જોજો, 8, 9, 10 ની અંદર ઘણું બધું ભણો છો કે આ પરમાણુ છે. થોડુંક યાદ આવશે. પરમાણુના કેન્દ્રની અંદર કોઈ હોય તો કે ધન વિદ્યુત ભારિત પ્રોટોન, પછી વિદ્યુત ભાર વગરના ન્યુટ્રોન, પરમાણુની આસપાસ કોઈ ભ્રમણ કરે. ઝડપથી બોલો 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 બોલો. ઇલેક્ટ્રોન. હે ને? તો જો તમને ખબર જ છે, ઇલેક્ટ્રોન એક પ્રકારનો શું છે? વિદ્યુત ભાર. પ્રોટોન એક પ્રકારનો શું છે? વિદ્યુત ભાર. ન્યુટ્રોન વિદ્યુત ભાર છે. જો મેં ઉપર 0 લખ્યા છે એનો મતલબ ન્યુટ્રોન વિદ્યુત ભાર નથી. ન્યુટ્રોન વિદ્યુત ભાર નથી. વિદ્યુત ભાર કોણ છે? ઇલેક્ટ્રોન અને પ્રોટોન. હવે ઇલેક્ટ્રોન પાસે કયો વિદ્યુત ભાર? જો મેં નિશાની પણ બતાવી. તો કે ઋણ વિદ્યુત ભાર. પ્રોટોન કેવો વિદ્યુત ભાર? તો કે ધન વિદ્યુત ભાર. એનો મતલબ એવો થયો કે વિદ્યુત ભાર કેવા હોઈ શકે? ધન પણ હોઈ શકે અને ઋણ પણ હોઈ શકે. બરાબર છે? હવે તમને એમ પૂછે કે ધન વિદ્યુત ભારનું ઉદાહરણ, તો કોણ આવશે? પ્રોટોન. મિત્રો આ બહુ બેઝિક છે, 8મા 9મા 10માનું છે, પણ આ તો ચેપ્ટર ચાલુ કરી છે એટલે હું વાત કરું છું. ઓકે, ધન વિદ્યુત ભાર તરીકે કોણ હોય? તો કે પ્રોટોન. આ શબ્દ હવે ભૂલાવાની જોઈએ. ઓકે, ઋણ વિદ્યુત ભાર તરીકે કોણ હોય? તો કે ઇલેક્ટ્રોન. આટલું ધ્યાનમાં રાખવાનું મિત્રો. ધન વિદ્યુત ભાર તરીકે પ્રોટોન, ઋણ વિદ્યુત ભાર તરીકે ઇલેક્ટ્રોન. જ્યારે દળ તો હંમેશા કેવો હોય? ધન. ધન ઋણ એમાં બીજું કંઈ આવે નહીં. એમાં ઋણ એવી કંઈ વાત આવે નહીં. ઓકે, આગળ છીએ. જોજો, મજા આવશે. હવે હું અહીંયા સુધી પહોંચ્યો, પ્રોટોન અને ઇલેક્ટ્રોન. હવે મારો જવાબ આપો તો પ્રોટોન એની પાસે વિદ્યુત ભાર છે?
ઝડપથી જવાબ આપો. પ્રોટોન પાસે વિદ્યુતભાર છે. કેવો વિદ્યુતભાર છે? ધન. સર તો એની કઈ કિંમત હોય? જોજો મારી પાસે દળ છે તો કે છે ઈ દળની કિંમત કેટલી? તો કે 50 કિલોગ્રામ. એવી રીતે પ્રોટોન વિદ્યુતભાર છે તો સર એની કિંમત છે. કોનો વિદ્યુતભારની વાત કરું છું? પ્રોટોન. વિદ્યુતભાર કોનો? પ્રોટોનનો. એટલે Qp વિદ્યુતભાર પ્રોટોનનો. સર કેટલો હોય? તો કે +1.6 ગુણ્યા 10 ની -19 કુલમ. પ્રોટોન પ્લસ એટલે પ્લસ. તો મિત્રો જે મનમાં આવે એ બોલવાનું છૂટ છે. ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર જલ્દી પાટિયું બેસાડી દો. આની ઉપરથી બોલી જાઓ. QE બોલો તો -1.6 ગુણ્યા 10 ની -19 ઘાત કુલમ. આ કોનો વિદ્યુતભાર? પ્રોટોનનો. કોનો વિદ્યુતભાર? ઇલેક્ટ્રોનનો. ખાલી ફરક કોનો છે? નિશાનીનો. એક ધન હોય અને એક કેવા હોય? આટલું ક્લિયર છે? એટલે હવે તમને એટલું ક્લિયર હોવું જોઈએ કે વિદ્યુતભારના બે પ્રકાર, એક છે ધન વિદ્યુતભાર, એક છે ઋણ વિદ્યુતભાર. એમાં ધન વિદ્યુતભાર તરીકે પ્રોટોન છે, ઋણ વિદ્યુતભાર તરીકે ઇલેક્ટ્રોન છે. આ કમ્પેરિઝન ચાલે છે પણ અહીંયા ભાગ નથી પાડ્યા. હવે એવું સમજો કે વિદ્યુતભાર વાળો ભાગ એવો હતો. હવે પાછા આપણે આગળ વધીએ પેલી કમ્પેરિઝનની અંદર. આપણી કમ્પેરિઝન જે ચાલે છે ને એની અંદર જ આગળ વધીએ. આ દળ વાળો ભાગ છે અને આ ક્યુ વાળો ભાગ છે. હવે હું દળ વાળા ભાગની અંદર એક સેન્ટેન્સ લખું, જો બરાબર. દળ જ્યારે ગતિ કરે ત્યારે તેના દળમાં ફેરફાર થાય છે. એકદમ મહત્વનો શબ્દ છે. જોજો આને સમજવાની બહુ મજા આવશે. શું કહે છે? દળ જ્યારે ગતિ કરે ત્યારે તેના દળમાં ફેરફાર થાય છે. સમજાવો. દળ એટલે હું જ્યારે ગતિ કરે એનો મતલબ હું ગતિ કરું. ગતિ કરી મેં ગતિ કરે ત્યારે તેના દળમાં શું થાય છે? ફેરફાર. શું કહે છે કે હું અહીંયા ઊભો છું, અહીંયાથી ગતિ કરીને અહીંયા આવી જાઉં તો એનો મતલબ અહીંયા મારું વજન 50 હતું તો અહીંયા હું 51 થઈ જાય. અથવા તો અહીંયા મારું વજન 50 હતું તો અહીંયા પહોંચું ને તો મારું વજન કેટલું થઈ જાય? 49. વધી ગયા કે ઘટી ગયા મને ખબર નથી અત્યારે, પણ એક વસ્તુ ફિક્સ કે દળ જ્યારે ગતિ કરે ને ત્યારે દળમાં શું થાય? ફેરફાર. સર તમે આ શું બોલો છો? તો આ લોકડાઉન ની અંદર પબ્લિક અહીંથી બધું ગામ જતો રહે છે તો અત્યારે અહીંયાથી કદાચ 50 કિલો ના ગયા હોય તો ત્યાં જાય તો 51 કિલો 52 કિલો કોઈ ઘટીને 40 કિલો આવું બધું થઈ શકે. હવે વિચારો તો લોજિકથી કે આવું થાય જ કરવું આપણે યાર. આવું થતું નથી એમ નહીં, આવું આપણે અનુભવી શકતા નથી. થાય છે પણ અનુભવી શકતા નથી. સર આનો કઈ પ્રૂફ કરો. આનો બહુ સરસ મજાનો પ્રૂફ છે. તમે 11મા ધોરણની અંદર એક સમીકરણ જોજો કે દળમાં ફેરફાર થાય. દળ જ્યારે ગતિ કરે ત્યારે એના દળમાં ફેરફાર થાય એનું એક સમીકરણ છે. એ સમીકરણ લખો ને જોજો. તમે કદાચ આવું સમીકરણ જોજો. m m0 છેદમાં, હું છે ને આ ભાગ થોડો મોટો કરી દઉં એટલે વ્યવસ્થિત દેખાય. m m0 છેદમાં લખવું જોજો વર્ગમૂળની અંદર 1 - v² / c². મિત્રો આવું કઈ સમીકરણ જોયું યાદ આવે છે? ચેપ્ટર નંબર 2 ની અંદર એક દાખલાની અંદર કદાચ આવું સમીકરણ યાદ હોય તો 11મા. વાંધો નહીં, યાદ હોય ન હોય એનો કોઈ બહુ મોટો પ્રશ્ન નથી, પણ અત્યારે હવે યાદ રાખો કે દળનું સમીકરણ શું છે? દળમાં ફેરફાર થાય એનું સમીકરણ શું છે? તો કે m = m0 છેદમાં વર્ગમૂળની અંદર 1 - v² / c². બધાની ઓળખ આપી અને બહુ સરસ રીતે આને સમજીએ. m0 સ્થિર અવસ્થામાં દળ. કેવી અવસ્થામાં સ્થિર? સ્થિર એટલે એનો મતલબ શું? હું અત્યારે અહીં ઊભો છું અને મારું વજન 50 કિલો થાય, મારે 50 લખવાના. હું અહીં ઊભો છું, દાખલા તરીકે મારું વજન 40 કિલો તો મારે અહીંયા કેટલા લખવાના? 40. બસ આ સમજવાનું છે. સ્થિર અવસ્થા. ગતિ કરતો હોય ત્યારની વાત નહીં, હું સ્થિર ઊભો હોય ત્યારે. ઓકે. v પદાર્થની ઝડપ. કોની ઝડપ? પદાર્થની. એમાં પદાર્થ કોણ છે? પદાર્થ કોણ છે? હું પોતે. મારી હું લખવાની ઝડપ. હું દાખલા તરીકે માની લઉં કે મારી ઝડપ 2 મીટર/સેકન્ડ છે. એટલે કે v ની કિંમત હું કેટલી લઈશ? 2 મીટર/સેકન્ડ. એટલે એનો મતલબ શું થયો મિત્રો? જોજો 2 મીટર/સેકન્ડ. તમને છે ને આ સમજાવવું જોઈએ. હું આનો એક વખત મીનિંગ કહી દઉં પછી બધા ચેપ્ટર માટે કોમન તમને આ સમજાવવું જોઈએ. હું આ ભાગ સાફ કરી નાખું, ઝડપથી લખી નાખજો. ઝડપથી અથવા સ્ક્રીનશોટ લઈ લો પછી લખી નાખજો. આ લખવાનું છે તમારે. ઓકે, આગળ જઈએ. જોજો હું અહીંયાથી ચાલુ કરું છું.
ચાલો હવે ચેપ્ટરનું નામ તમને યાદ છે, આપણે એની જરૂર નથી. ઓકે, મારી વાત અહીંયા થતી હતી કે 2 મીટર પર સેકન્ડ. હું આની વાત કરું, 2 મીટર પર સેકન્ડ. મિત્રો આનો મતલબ સમજો, આનો મતલબ શું થાય એ તમને ખબર પડવી જોઈએ કે 1 સેકન્ડની અંદર 2 મીટર. 1 સેકન્ડની અંદર 2 મીટર, એનો મતલબ હું અહીંયા ઊભો છું, 1 સેકન્ડ થાય એટલે હું 2 મીટર ચાલી જાઉં. 1 મીટર 2 મીટર આવી જાય. આવું લખેલું હોય તો 20 મીટર પર સેકન્ડ. આનો મતલબ શું થાય કે 1 સેકન્ડની અંદર હું કેટલા મીટર અંતર કાપી નાખું? 20 મીટર. સમજાય છે ને? ચાલો આનો મતલબ શું થાય? 30 કિલોગ્રામ પર મીટર ક્યુબ. સર આ તમે શું લેવા? ઘનતા. ઘનતા બરાબર દળના છેદમાં કદ. કદનો એકમ મીટર ક્યુબ. તો આને શું બોલાય? 1 મીટર ક્યુબની અંદર 30 કિલોગ્રામ. 1 મીટર ક્યુબની અંદર 30 કિલોગ્રામ. સમજાય છે ને? ઓકે, ચાલો હવે આ તમને ખ્યાલ હોવો જોઈએ. ઓકે, આ કોની ઝડપ લખી? v. હવે હું c ની વાત કરું. c ને તમે ઓળખો છો? ઝડપથી બોલો. c એટલે કોની ઝડપ? પ્રકાશની ઝડપ. પ્રકાશની ઝડપ કેટલી હોય? તો કે 3 × 10⁸ મીટર પર સેકન્ડ. મિત્રો પ્રકાશ તો ક્યાં છે એ તો જો ખાલી. 1 સેકન્ડની અંદર 3 × 10⁸ મીટરનું અંતર કાપ નાખીએ છે. આપણી કલ્પના શક્તિ બારી વાત છે, બરાબર છે? ઓકે, આ અંતર. આ બધી કિંમત છે. બધી કિંમત કઈ કિંમત? v ની કિંમત, આ v ની કિંમત અને આ c ની કિંમત. ઈ બેયને છે ને ઊંચકીને આની અંદર મૂકી દો. આપણે ગણતરી નહીં કરું, હું તમને ડાયરેક્ટ બતાવી દઈશ, સમજાઈ જશે તમને. 2 એટલે અહીંયા 2 નો વર્ગ, 3 × 10⁸ એટલે એનો વર્ગ કરવાનો, એટલે 3 નો વર્ગ 9, 10⁸ નો વર્ગ 10⁸ એનો વર્ગ એટલે 8 દુને 16. બરાબર છે ને? ઓકે, તો છેદમાં કેટલા આવ્યા? 9 × 10⁻16. નીચેનો જવાબ બહુ મોટો છે કે નથી? છે. ઉપરનો જવાબ કેવો છે? નાનો. તો ઉપરનો જવાબ કેવો આવે? 0 પોઈન્ટ સમથિંગ આવે. 0.00000 આવું કંઈક આવે, પછી કંઈક પાછળ કંઈક સંખ્યા આવશે. બરાબર છે? હવે ઈ જે કાંઈ સંખ્યા આવે એવું માની લો, ખાલી હું જો ધારી લઉં તમારી ગણતરી માટે કે 0.00035 આવ્યા. હવે એને 1 માંથી બાદ કરો એટલે તમે આ નંબરને પાછા શેમાંથી બાદ કરશો? 1 - 0.00000. મિત્રો 16 0 આવવાના જ, પછી આવવાના, પણ આ તો ગણતરી માટે ખાલી તમને સમજાય એટલે અહીંયા 35 લખો. એટલે 1 માંથી આમ કેમ બાદ કર્યા? ઈ બાદ કરી નાખો એટલે પાછો કંઈક જવાબ આવશે. બરાબર છે? એટલે ઈ રીતે પાછું 0.00000 થઈને કંઈક જવાબ આવશે. ઈ જે જવાબ આવશે ને એનું તમે શું લેશો? વર્ગમૂળ. એટલે આનું પાછું તમારે વર્ગમૂળ લેવાનું. કેલ્સી ની અંદર કરો તો વાંધો નહીં, વર્ગમૂળ લેવાનું. અને વર્ગમૂળ લેશો એટલે પાછું નીચે એક નંબર આવશે. તમે આનું વર્ગમૂળ લેશો એટલે પાછું 0.0000000 કંઈક નંબર આવશે. અને ઉપર કોણ હશે? m0. m0 એટલે કેટલા? m0 ની કિંમત આપણે સ્થિર અવસ્થામાં મેં મારી કેટલી લીધી છે? તો કે 50 કિલોગ્રામ. તો ઉપર કેટલા આવશે? 50. હવે મને જવાબ આપો, થોડી ખબર પડી ગઈ છે. ઉપરનો ભાગ મોટો હોય, નીચેનો ભાગ નાનો હોય, તો જવાબ 50 કરતા તો કેવો આવશે? ઝડપથી. છેદ નાનો હોય, અંશ મોટો હોય, તો જવાબ 50 કરતા તો કેવો આવશે? મોટો. તો આનો મતલબ એવો થયો કે જો પદાર્થ ગતિ કરે ત્યારે એના દળમાં ફેરફાર થાય છે. દળ વધ્યું, જુઓ 50 કરતા થોડું વધારે આવશે, બહુ થોડું, પણ દળ વધશે ખરું. ગણતરી જોજો, હું શું કહું છું? આમાં બંનેનો ભાગાકાર કરો, એને 1 માંથી બાદ કરો, એનું વર્ગમૂળ લ્યો, નીચે જે જવાબ આવે ઉપરના જવાબ વડે ભાગો. ગણતરી કરશો તો તમને લિટરલી દેખાશે કે આ જે જવાબ છે એમાં થોડો ઘણો ફરક પડે. બહુ માઇનર, તમે અનુભવી જ નથી શકવાના, હું નથી અનુભવ શકતો તમે, પણ ફરક પડે છે. એ જે ફરક પડે છે એનો મતલબ શું થયો કે દળ ગતિ કરે તો એના દળમાં ફેરફાર થાય. ક્લિયર છે? ઓકે, અને કયા સૂત્ર અનુસાર? તો કે m = m0 વર્ગમૂળની અંદર 1 - v²/c². હવે તમને કોઈ પૂછે કે દળ ગતિ કરે તો દળમાં ફેરફાર થાય? તો કે થાય. કયા સમીકરણ અનુસાર? તો કે આ સમીકરણ અનુસાર. બરાબર છે? હવે આ દળની તમારે કોની સાથે કમ્પેરિઝન કરવાની હતી? વિદ્યુતભાર હારે. તો હવે અહીંયા પ્રશ્ન થાય કે સર દળ જ્યારે ગતિ કરે તો દળમાં ફેરફાર થાય, તો વિદ્યુતભાર ગતિ કરે તો વિદ્યુતભારમાં ફેરફાર થાય? ના, વિદ્યુતભારમાં કાંઈ ફેરફાર થાય નહીં. હું એમ કહી દઉં કે મારા હાથમાં 5 કુલમ વિદ્યુતભાર છે એવું માની લો. મારા હાથમાં 5 કુલમ વિદ્યુતભાર છે, હું ગતિ કરું
તો આ 5 કુલમના કોઈ દિવસ 10 કુલમ નો થાય કે 4 કુલમ નો થાય કે 3 કુલમ નો થાય, એ 5 હોય તો ગતિ કરીને અહીંયા આવે તો કેટલા રહે? 5. એટલે દળ બદલાઈ શકે પણ વિદ્યુત ભાર બદલાય. કમ્પેરિઝન ચાલે છે, જોજો. દળ બદલાઈ શકે, વિદ્યુત ભાર બદલાય. ક્લિયર છે? એટલે આ બેક ટુ સેન્ટેન્સ લખી નાખજો કે વિદ્યુત ભાર જ્યારે ગતિ કરે ત્યારે તેના વિદ્યુત ભારમાં ફેરફાર થતો નથી. ક્લિયર છે? આગળ જોઈએ. ચાલો નવો મુદ્દો સમજીએ. ઓકે, હવે છે ને એક હું સરસ મજાનો પોઈન્ટ લખવા જઈ રહ્યો છું. બંનેનો કોમન પોઈન્ટ છે. બંનેનો કોમન પોઈન્ટ લખી દો આખું. વિદ્યુત ભાર એ દળ ધરાવે છે. શું લખ્યું છે? વિદ્યુત ભાર એ દળ ધરાવે છે, પરંતુ દળ એ વિદ્યુત ભાર ધરાવે તેવું જરૂરી નથી. આ સેન્ટેન્સ ખૂબ જ સમજવા જેવું છે. વિદ્યુત ભાર એ દળ ધરાવે છે. વિદ્યુત ભાર એટલે કે પ્રોટોન અને ઇલેક્ટ્રોન દળ ધરાવે છે, એટલે એની પાસે કંઈક વજન છે, દળ છે એની પાસેનું પોતાનું. પરંતુ દળ એ વિદ્યુત ભાર ધરાવે એવું જરૂર નથી. દળ એટલે મારું દળ માની લો, દળ 50 કિલોગ્રામ. વિદ્યુત ભાર ધરાવે એવું જરૂર નથી, એટલે મારી પાસે વિદ્યુત ભાર હોય એવું જરૂરી નથી. જરૂરી શું છે કે વિદ્યુત ભાર હોય. હું એમ કહું કે આ 5 કુલમ વિદ્યુત ભાર છે, 5 કુલમ વિદ્યુત ભાર છે, તો એની પાસે દળ હોય અને હોય. ધ્યાનમાં રાખજો. હું એમ કહું કે 5 કિલોગ્રામ છે, તો એની પાસે વિદ્યુત ભાર હોય પણ શકે અને ન પણ હોઈ શકે. સમજાય છે? હજી આને આપણે લખશું એટલે સમજાશે. આટલું ખબર પડે છે ને કે વિદ્યુત ભાર હોય તો દળ હોય જ, પણ દળ હોય તો વિદ્યુત ભાર હોય એવું જરૂરી નથી. હવે આને સમજીએ. જોજો અહીં બરાબર ધ્યાન આપો. વિદ્યુત ભાર એ દળ ધરાવે છે. વિદ્યુત ભાર એટલે પ્રોટોન. એનો મતલબ એવો છે કે પ્રોટોન પાસે દળ છે. પ્રોટોન પાસે દળ છે. હકીકતમાં છે પ્રોટોનનું દળ એટલે mp એટલે પ્રોટોનનું દળ 1.67 ગુણ્યા 10⁻27 કિલોગ્રામ. શું લખ્યું જોજો તો? mp બરાબર 1.67 ગુણ્યા 10⁻27 કિલોગ્રામ. કોનું દળ? પ્રોટોનનું દળ. હવે આગળ જઈએ. વિદ્યુત ભાર તો કે ઇલેક્ટ્રોન એ દળ ધરાવે છે. એનો મતલબ ઇલેક્ટ્રોન પણ શું ધરાવે છે? દળ ધરાવે છે. તો એનું દળ આટલું હોય છે, me = 9.1 ગુણ્યા 10⁻31 કિલોગ્રામ. કેટલું દળ? 9.1 ગુણ્યા 10⁻31 કિલોગ્રામ. કોનું દળ? ઇલેક્ટ્રોનનું દળ. હવે મિત્રો મજા આવે એવી વાત કરું. જોજો આ દળની ખાલી કિંમત વાંચો. 9.1 ગુણ્યા 10⁻31 કિલોગ્રામ. 50 કિલોગ્રામ આ ઉભાઈ છે. 1 કિલો વજન આટલું હોય, 500 ગ્રામ આટલું હોય, 250 ગ્રામ આટલું હોય. જોયું છે ને વજન આપણે શાક માર્કેટની અંદર કરતા હોય ત્યારે? પણ ધીરે ધીરે નાના થતા જાવ તો 5 10 ગ્રામના વજનની આટલા હોય છે. આટલું એકદમ નાનું હોય, પતલી પટ્ટી જેવું હોય. સોનાના વેપારી, હીરાના વેપારી હોય, સોનાના કરતા તે હીરાના વેપારી હોય, તમને ખબર તો સિલ્વર કલરના નાના વજનીય દેખાતા આટલા. એ 2 ગ્રામના 5 ગ્રામના હોય છે. 5 ગ્રામના. હવે આની વાત તો જુઓ ક્યાં વાત થાય છે. 10⁻31 કિલોગ્રામ. આ દેખાય કોઈ દિવસ? આ વજન દેખાય નહીં. એનો મતલબ આ વજન જ નથી દેખાતું, તો પછી ઇલેક્ટ્રોન ક્યાં દેખાવાનો? અને ઇલેક્ટ્રોન નથી જ દેખાતું. મેં તમે ઇલેક્ટ્રોન જોયો છે? કોઈ ઇલેક્ટ્રોન જોયો નથી. એ દળને કારણે એની પાસે એટલું દળ જ નથી કે તમને દેખાય. એટલે અત્યાર સુધી આપણે ઇલેક્ટ્રોન કે પ્રોટોન એને કોઈને જોયા નથી, કેમ કે એનું દળ જ એટલું બધું ઓછું છે કે આપણે જોઈ શકતા નથી. સમજાય છે? પણ આટલું ધ્યાનમાં રાખજો કે પ્રોટોનની વિદ્યુતભાર છે તો એની પાસે દળ હોય જ તે. ઇલેક્ટ્રોનની વિદ્યુતભાર છે તો એની પાસે દળ હોય જ. મિત્રો 4 કિંમત આવી જો તમારી પાસે. 1 2 3 અને 4. આ ચાર કિંમત કમ્પલસરી તમને યાદ હોવી જોઈએ. એક્ઝામ ની અંદર આપી દે છે પણ આપણે યાદ જ રાખવાની છે. કોઈ ઓપ્શન છે નહીં, કમ્પલસરી. પ્રોટોનનો વિદ્યુતભાર, ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર. પ્રોટોનનો દળ ઝડપથી બોલો જોઈને 1.67 ગુણ્યા 10⁻27 કિલોગ્રામ. ઇલેક્ટ્રોનનો દળ ઝડપથી જોઈને બોલો 9.1 ગુણ્યા 10⁻31 કિલોગ્રામ. હું નેક્સ્ટ લેક્ચરમાં આવું એટલે તમને યાદ જ હોવું જોઈએ.
ઠીક છે? ઓકે, આટલી વસ્તુ ક્લિયર છે? પાક્કું ને? ચાલો આગળ જઈએ. બરાબર ધ્યાન આપજો. હવે મિત્રો આ તમને આવડે જ છે, પણ આપણે ખાલી યાદ કરી આવું કે એક ધન વિદ્યુત બાર, બીજો ધન વિદ્યુત બાર, તો બંને વચ્ચે આકર્ષણ કે અપાકર્ષણ? ઝડપથી બોલો તો. બંને ધન ભેગા થાય તો અપાકર્ષણ. ચાલો, એક ઋણ વિદ્યુત બાર, બીજો ઋણ વિદ્યુત બાર, આકર્ષણ કે અપાકર્ષણ? અપાકર્ષણ. એક ધન વિદ્યુત બાર, બીજો ઋણ વિદ્યુત બાર, ઝડપથી આકર્ષણ. આવું તો ખ્યાલ છે ને તમને? ઓકે, અને પછી એક દાખલા તરીકે માઈનસ એક પ્લસ સરખું જ છે, ખાલી લખીએ છીએ આકર્ષણ. બરાબર છે ને? આ ધ્યાનમાં રાખજો, આખા ચેપ્ટરમાં ક્યાંક ને ક્યાંક બધે કામ લાગવાનું છે. ધન ધન અપાકર્ષણ, ઋણ અપાકર્ષણ, અપાકર્ષણ ધન ઋણ આકર્ષણ આકર્ષણ. ક્લિયર છે? પાક્કો ને? તો મિત્રો આ હતું વિદ્યુત ભારનું બેઝિક ઇન્ટ્રોડક્શન. બીજું ઘણું બધું છે, પણ આપણી બુક પ્રમાણે અત્યારે આટલું ઇનફ છે. ચેપ્ટર સમજવા માટે આટલું ઇનફ છે. ક્લિયર છે? તો વિદ્યુત ભાર વિશે તમને આટલી માહિતી કમ્પલસરી યાદ હોવી જોઈએ. ક્લિયર છે? હવે આજનો નવો ટોપિક ચાલુ કરું. બરાબર ધ્યાન આપજો. એ નવા ટોપિકનું નામ છે સમજાવો સુવાહક અને અવાહક. શું નામ લખ્યું છે? સમજાવો સુવાહક અને અવાહક. તમને આવડે જ છે, પણ આપણે એક ઉદાહરણ દ્વારા સમજજો એટલે જેથી ક્લિયર થાય. એક્ઝામ ની અંદર લગભગ પૂછાતું નથી, પણ આ ચેપ્ટર સમજવા માટે તમારે આ શબ્દો જરૂરી છે. ચેપ્ટર એટલે વિદ્યુત ભાર સમજવું હોય, વિદ્યુત ભાર મારે સમજવું હોય તો એની માટે આ જરૂરી છે. થોડીક વારમાં સમજાવું કે કઈ રીતે જરૂરી, પણ અત્યારે જુઓ. ઓકે, સુવાહક. આ બાજુ સુવાહક લખી દો, આ બાજુ અવાહક લખી દો. ચાલો સમજીએ. બહુ સીધી ભાષામાં વાત કરું છું. જો એક ઉદાહરણ આપું અને તમારે જવાબ આપી દેવાનો. હું દાખલા તરીકે આ સેલ દોરું છું, બેટરી આપણા રિમોટની એની પાછળ જે સેલ આવેલ છે, સેલ દોરી દઉં છું. આ સેલ છે. અહીંયા એક લેમ્પ છે. લેમ્પ જેવો દોરાય એવો સાચવી લેજો. ખબર નથી કેવો દોરાણો છે, પણ એ સાચવી લેજો. ઓકે, આ લેમ્પ છે. મારે લેમ્પને ચાલુ કરવો છે, તો એક કામ કરું, વાયર લઈ લો. ઘરની અંદર જે વાયર છે, એક વાયર આની અંદર જોડી દો અને બીજો વાયર નીચેથી આવવા દો. જોજો બરાબર. હજી અમે ટચ નથી કર્યો, અહીંયા ટચ કરેલા નથી. હવે હું અહીંયા ટચ કરું. ચાલો મને જો બાપુ બલ્બ ચાલુ થશે કે નહીં થાય? ઝડપથી બલ્બ ચાલુ થશે. ચોખ્ખી વાત છે ને? બલ્બ ચાલુ થશે. બરાબર છે? બલ્બ ચાલુ થયો એનો મતલબ શું થયો મિત્રો? કે તમે આ જે વચ્ચે જે જોડ્યું હતું ને, આ જે કંઈ જોડેલું છે, વાયર જોડ્યો છે, એ કેવું? સુવાહક. કેવો કહેવાય? સુવાહક. એનો મતલબ એવો થયો કે જેમાંથી ઇલેક્ટ્રિસિટી પસાર થાય, જેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય, વિદ્યુત પ્રવાહ પસાર થાય, એ બધા કેવા? સુવાહક. સમજાય છે ને? જો પ્રવાહ પસાર થયો તો એને શું કહેવાય? સુવાહક. હવે આ જ ઉદાહરણની જો આ બંને વાયર છૂટા પાડી દો. ચાલો બંને વાયર કાઢી નાખો એટલે મેં વાયર છૂટા પાડી દીધા. મજા આવે એવી વાત કરો. મમ્મી જે ઓલું ભરતા હોય એ દોરો લઈ લ્યો, બે દોરા લઈ લ્યો. એક દોરો આની અંદર આની અંદર નાખો અને બીજો દોરો લઈ લ્યો. એ દોરાને હાથમાં પકડીને અહીંયા પકડી નાખો. હજી ટચ નથી કર્યો. હવે એ દોરાને અંદર જવા દો. આપણે બલ્બને ચાલુ નથી રાખવાનો, કેમ કે ચાલુ ચાલુ તો ન જ રહે. ચાલો બંધ કરી દીધો. હવે હું વાયર અડાડું. આ વાયર નહીં, દોરો. બલ્બ ચાલુ થશે? ઝડપથી થશે. બલ્બ ચાલુ થશે નહીં. બલ્બ ચાલુ નથી થતો એનો મતલબ કે અહીંયા જે દોરો લગાડ્યો હતો તમે, એ કેવો છે? અવાહક. એનો મતલબ કે એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થતો નથી. સમજાય છે? જેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય એ સુવાહક, જેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર ન થાય એ કેવા? અવાહક. ક્લિયર છે? એકદમ બેસ્ટ એક્ઝામ્પલ છે, તમને આમાં સમજાય જ છે. હવે હું કહું બરાબર જોજો. મારે હું દોરો કાઢી નાખું છું અંદરથી. હવે બરાબર ધ્યાન આપજો. ચાલો હવે તમારે મને સમજાવવાનું છે કે આ શું અંદર ચાલે. સુવાહક અવાહક આપણે ક્લિયર જ કરવાનું છે. પાછો પેલો કોપરનો વાયર હતો ને, એ કોપરનો વાયર એક અહીંયા જોડી દીધો. પાછો એ કોપર તાંબાનો વાયર, ઘરનો વાયર આવે, એ વાયર અહીંથી આટલો લીધો અને અહીંયાથી આટલો લીધો. મને જવાબ આપો તો આવી રીતે આ બે છેડા ખુલ્લા હોય તો બલ્બ ચાલુ થાય? સર હું મજાક કરો છો? આવી રીતે વાયર ખુલ્લા હોય તો થોડા કઈ આ બલ્બ ચાલુ થાય? બસ એ જ સમજાવું છું.
કે વાયર ખુલ્લા છે, વચ્ચે કાંઈ છે જુઓ તો, હવા, હવા છે કે નથી? હવા છે, હવા છે ને? હવે હવા છે, એ હવા છે તો મેં છેડા નથી જોડેલા, તો બલ્બ ચાલુ થાય છે? અહીંયા વચ્ચે હવા છે, વાયર છૂટા છે, તો એની લીધે બલ્બ ચાલુ થાય છે? બલ્બ ચાલુ થતો નથી. એનો મતલબ હવા કેવી છે પોતે? અવાહક. જો સુવાહક હોત તો ઘરની અંદર કોઈથી વાયર લગાડવા જ ન પડે, અહીંયા ઊભા ઊભા તે ત્યાં ટક કરો એટલે બલ્બ એમનેમ ચાલુ થઈ જાય. પણ હવા પોતે કેવી છે? અવાહક. એટલે હવા કેવી છે? અવાહક. એટલે બેસ્ટ એક્ઝામ્પલ અવાહકનું કે તો કોણ છે? હવા. હે ને? હવે આગળ જઈએ. જોજો હવે એક કામ કરીએ, આ જે હવા વાળો ભાગ હતો એને કાઢી નાખીએ. આ ધ્યાનમાં રાખજો, અવાહક કોણ છે? હવા. કોણ બેસ્ટ એક્ઝામ્પલ કોણ છે? હવા. આની જગ્યાએ વચ્ચે પ્લાસ્ટિક મૂકી દો, પ્લાસ્ટિકની સ્કેલ મૂકી દો, ચાલુ થશે? જવાબ આપો તો. નહીં થાય. તો એનો મતલબ પ્લાસ્ટિક પણ કેવા? અવાહક. બસ આમ જ સમજવાનું છે. પ્લાસ્ટિક. હવે તમને લગભગ સમજાઈ ગયું હશે તો કે રબર, લાકડું, એટલે તે કોઈકને શોખ લાગે ત્યારે લાકડાથી મારે છે, કોઈ લોખંડના પાઇપથી નથી મારતો, નહીતર એ ચોટી જાય. બરાબર છે ને? ઓકે. આ બધા અવાહક. હવે એ સમજો, આવી રીતે આમ નામ છે, આની વચ્ચે હું લોખંડની ખીલી લગાવી દઉં. લોખંડની ખીલી. બોલો હવે બલ્બ ચાલુ થાય કે ન થાય? જલ્દી જવાબ આપો. થાય. તો એનો મતલબ લોખંડ કેવા? સુવાહક. લોખંડ, તાંબુ, સૌથી બેસ્ટ. આપણા અંદર ઘરમાં જે વાયર હોય છે તાંબાના હોય છે, એલ્યુમિનિયમ, આ બધા કેવા છે? સુવાહક. સમજાય છે? અને એકદમ બેસ્ટ એક્ઝામ્પલ જો સુવાહકનું સમજવું હોય તો બહુ સારામાં સારું ઉદાહરણ કે તરત બધું સમજાઈ જાય. આપણું ઘરનું ઓલું સ્વિચ બોર્ડ હોય, આ પૂછી નાખું મિત્રો. ઓકે ઓકે. આપણું ઘરનું સ્વિચ બોર્ડ હોય, જોજો એ સ્વિચ બોર્ડ દોરીએ એટલે બધી માહિતી આપણને પૂરેપૂરી મળી જશે કે કોણ સુવાહક અને કોણ અવાહક. આ ઘરનું સ્વિચ બોર્ડ, આ એના 3 પ્લગ, અહીંયા બાજુમાં એની સ્વિચ, અહીંયા ઓન છે અને અહીંયા ઓફ છે. ચાલો હવે મને એવું કંઈક મન થાય છે કે મારી 2 આંગળે લઈને આ પ્લગની અંદર નાખાવ અને પછી સ્વિચને ચાલુ કરું. મિત્રો શું થાય? ઝટકો લાગે. શું થાય? ઝટકો લાગે. ઝટકો લાગે એનો મતલબ અંદરથી ઇલેક્ટ્રિસિટી પસાર થઈ. એનો મતલબ કે માનવ પોતે કેવો છે? સુવાહક. જો માનવ પોતે અવાહક હોત તો માણસને કોઈ દિવસ શોક લાગે જ નહીં, ઝટકો લાગે જ નહીં, ઇલેક્ટ્રિસિટીની જે દુર્ઘટના બને છે કોઈ દિવસ બને જ નહીં. પણ માનવ પોતે કેવો છે? સુવાહક. અને સારામાં સારો સુવાહક છે. એટલે સુવાહકનું બેસ્ટ ઉદાહરણ કોણ છે? માનવ. અવાહકનું બેસ્ટ ઉદાહરણ કોણ છે? તો કે હવા. અને જો હવા સુવાહક હોત ને તો પ્લગ અહીંયા હોય ને, પ્લગ અહીંયા હોય તો અહીંયા ઊભો કરંટ લાગે. સુવાહક છે. સ્વિચ જેવી ચાલુ કરો એટલે કરંટ લાગવા જ મળે, પણ એવું થતું નથી. એનો મતલબ કે અવાહકનું બેસ્ટ ઉદાહરણ કોણ છે? હવા. ક્લિયર છે મિત્રો? અને આ જ ઉદાહરણની અંદર થોડુંક આગળ સમજીએ તો જોજો, પ્લાસ્ટિકની સ્કેલ લઈ લો અને તમારા હાથથી જ પકડો અને અંદર જવા દો અને સ્વિચ ચાલુ કરી દો, તો શોક લાગશે? નહીં લાગે. એનો મતલબ પ્લાસ્ટિક કેવા છે? અવાહક. તમને માહિતી માટે, તમને સાયન્સ માટે એટલું ખબર હોવી જોઈએ કે જેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય એ કેવા? સુવાહક. જેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય નહીં એ કેવા? અવાહક. અથવા બીજો શબ્દ ઇલેક્ટ્રિસિટી પસાર થાય તો સુવાહક, ઇલેક્ટ્રિસિટી પસાર ન થાય તો અવાહક. ક્લિયર છે આટલું? પાક્કું? આવડશે? તો આ બધી બેઝિક માહિતી કોના વિશે હતી? વિદ્યુત ભાર વિશે. ચલો નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે આગળ ભણશું. અત્યારે આટલું જ.